કે રૂપાલાને લઈને ક્ષત્રિયો જે અડગ છે કે માફી નહીં, હવે થશે ભીષણ રણ. કારણ કે રૂપાલા મુદ્દે ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી છે. બેઠકમાં ન આવી શક્યું કોઈ જ સમાધાન અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિયો અડગ છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર બદલવામાં આવે તેવી માંગ છે. પહેલા અને અત્યારે એક જ વલણ પર અડગ છે સમાજ. અમારા તમામ કાર્યક્રમો યથાવત રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે. હાઈકમાન્ડ સુધી વાત પહોંચાડવામાં આવે તેવું નિવેદન પણ અપાયું. એ સિવાય કહેવાયું કે રૂપાલા મહત્વના છે કે ક્ષત્રિયો અગત્યના છે, એ ભાજપ નક્કી કરે. અમારી આ છેલ્લી બેઠક હતી, હવે કોઈ બેઠક નહીં થાય તેવું પણ કહ્યું. સાથે એ પણ કહ્યું કે અમને ઘા વાગ્યો છે, પરંતુ રૂપાલાનું નિવેદન બહેન અને દીકરીઓના અપમાન સમાન છે. અમે જીવતા છીએ ત્યાં સુધી આ લડાઈ લડતા રહીશું. સમગ્ર ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટે એક છે. રાજકીય પક્ષોમાં અમને દબાણ કરવાની તાકાત નથી. માત્ર રાજકોટ યુદ્ધનું મેદાન નથી, હવે ગુજરાતભરમાં યુદ્ધ લડાશે. રાજકોટમાં અમારા ક્ષત્રિયો અપક્ષ ઉમેદવારી નોંધાવશે. અમારો સમાજ આગળની રણનીતિ પણ ઘડશે. રાજપૂતોના ઇતિહાસ પર છાંટા ઉડાડવાનો પ્રયાસ થયો છે અને માત્ર ગુજરાતના જ નહીં, દેશભરના રાજપૂતો આગળ આવશે. ભારતભરના રાજપૂતોએ હવે જાગવાની જરૂર છે તેવું પણ કહ્યું. તો આજની બેઠક નિષ્ફળ રહી છે, ત્યારે સવાલ એ છે કે જ્યારે ચૂંટણી માથે છે ત્યારે હવે આગળ શું? કારણ કે ભાજપ પણ બરાબરનું ફસાયું છે. આજ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રમજુબા જાડેજા, કે જેઓ પોતે સંકલન સમિતિ રાજપૂત સમાજના પ્રમુખ સંકલનકર્તા છે. એ સિવાય રાજકોટથી જોડાયા છે દેવેન્દ્રભાઈ જાની, કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા રમજુબા, આપને એ પૂછવા માંગીશ કે જે પ્રકારનો ઘટનાક્રમ રહ્યો, આજે 3 વાગ્યાની જે બેઠક હતી હવે નિષ્ફળ ગઈ છે, આગળ શું? ક્ષત્રિયો આગળ કેવા અભિગમ સાથે ચાલશે? નમસ્કાર, આપનો ખૂબ ખૂબ આભાર. છેલ્લા થોડા વર્ષોમાં ભારત દેશના જાહેર જીવનમાં જે નૈતિક મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે, એમાં ગઈ 23 તારીખે શ્રી પરસોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા જે ચૂંટણી પ્રચાર દરમિયાન એક સમાજની વાત કરવામાં બીજા સમાજને નીચો બતાવવાનો પ્રયાસ કર્યો અને રાજા મહારાજાઓ, બ્રિટિશરો અને વિધર્મીઓ સામે ઝૂકી ગયા અને રોટી બેટેનો વ્યવહાર કર્યો, એ તદ્દન ખોટું નિવેદન હતું અને ક્ષત્રિય સમાજ માટે એ બહુ આઘાતની લાગણી ઊભી કરી ગયું, બહુ દુઃખની લાગણી ઊભી કરી ગયું. એટલે આ ક્ષત્રિય સમાજ કરતાં સમગ્ર હિન્દુ સંસ્કૃતિ માટે એક નૈતિક અધપતન માટે એક આ બહુ ચિનગારી રૂપ એમનું નિવેદન છે અને ક્ષત્રિયો માટે ન સહન થઈ શકે એવી વાત એમને કરી છે. અને ત્યાર પછી એમને જે પ્રયાસ કર્યો કે માફી માગવાનું એ પ્રયાસ પણ ખોટી રીતે કરવામાં આવ્યો. સમાજને બદલે અન્ય જગ્યાએ જઈને માફી માગવાનું અને બિનજરૂરી પ્રેશર અને પક્ષ અને સરકારે એને હળવાશથી લેવાનું કર્યું. એટલા માટે આ બહુ આગળ વધી ગયું છે અને ક્ષત્રિયોના હૃદય સોસરી આ વાત ઉતરી ગઈ છે. એટલે ક્ષત્રિયો કોઈક પણ સંજોગોમાં આ સ્વીકારી શકે એમ નથી અને આ સ્વયંભૂ છે, આ કોઈ આયોજિત નથી, આ સ્વયંભૂ છે. અને અનેક સંસ્કૃતિને માટે જાળવણીમાં જે સમાજો છે, અનેક સમાજો. રમજુ, આપ જે માંગ કરી રહ્યા છો કે કોઈ પણ સંજોગોમાં ઉમેદવાર બદલવામાં આવે, પરંતુ ભાજપ તો ના કહી રહી છે ઉમેદવાર નહીં બદલાય. અને ન માત્ર રાજકોટના, પરંતુ પાર્ટીની રણનીતિ એવી છે કે હવે 26 બેઠકોમાં જે છે એ જ રહેશે. તો પછી આગળ શું? ના, એ જે છે એ અમારા કાર્યક્રમો ચાલુ છે. જે કોઈ કાર્યક્રમો છે અમારા, આવેદનપત્ર આપવાના કે બીજા પોસ્ટકાર્ડ લખવાના, જે કાંઈ કાર્યક્રમો છે 1-2 દિવસમાં જાહેર થશે. રેલી સ્વરૂપે આવેદનપત્રો આપવાના, એ બધા કાર્યક્રમો યથાવત જ છે.
બિલકુલ દેવેન્દ્રભાઈ, આપને પૂછવા માંગીશ કે રાજકોટ બેઠકની આ વાત છે, આપ સૌરાષ્ટ્રને ખૂબ સારી રીતે સમજો છો, ત્યારે આપ એ જણાવો કે હવે આજની બેઠક તો નિષ્ફળ રહી છે, રાજકીય દ્રષ્ટિએ અહીં ભાજપ કેટલી ફસાયેલી લાગે છે, કારણ કે ચૂંટણીને હવે 5 અઠવાડિયા જેટલો સમય બાકી છે અને આ સ્થિતિ ઉકળતા ચરુ જેવી છે. આજે જે અમદાવાદમાં જે મિટિંગો થઈ છે એ મિટિંગમાં જે પરિણામ જે છે એ બધા જાણે છે કે પરિણામ છે એ બેઠક આમ તો નિષ્ફળ જ ગઈ છે, પણ હવે એની જે અસરો પડશે એ ભારતીય જનતા પાર્ટીને વધુ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે કે હવે કરવું શું, કે કઈ રીતે આનો હલ કાઢવો. કારણ કે હવે એક તરફ જો પાર્ટી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે તો બીજે બધી પણ આવી બીજા બધા બેઠકોમાં જે આંતરિક રોષ છે ત્યાં પણ ઘણા બધા સમાજો એવી ડિમાન્ડ કરે કે ભાઈ ઉમેદવારો બદલવાની. તો અત્યારે ગુજરાતમાં 2 જગ્યાએ તો ઉમેદવાર બદલ્યા છે, તો પણ હવે જો પછી આવો દાખલો બેસાડે તો પાર્ટી માટે પણ એ નીચા જેવું અથવા તો પીછેહટ સમાન થાય. અને બીજી બાજુ જો આ રૂપાલા એમને કન્ટિન્યુ રહે ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના, તો માત્ર રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્રની અને ગુજરાતની લગભગ 8 જેટલી બેઠકો ઉપર આ ક્ષત્રિય સમાજનો રોષ અસર કરી શકે છે અને ભારતીય જનતા પાર્ટીને રાજકીય નુકસાન પણ સહન કરવું પડે. એટલે આ સંજોગોમાં પાર્ટી કોઈ વહેલા નિર્ણય પણ લઈ શકે છે કે શું કરવું એમ. એટલે અત્યારે તો પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ છે એવું લાગે છે. બિલકુલ, પાર્ટી મુશ્કેલીમાં છે. સૌરાષ્ટ્રની કુલ ટોટલ 26માંથી 8 બેઠકો એવી છે કે જ્યાં ક્ષત્રિયો મહત્વના મતદારો છે અને તે નક્કી કરશે કે કોણ ઉમેદવાર જીતશે એટલી તાકાત ધરાવે છે. ત્યારે રમજુબા, એક આરોપ એ પણ થઈ રહ્યો છે જેની ચોખવટ કરવી પડે કે સૌરાષ્ટ્રના જ ભાજપના એવા કેટલાક નેતાઓ છે કે જે ઈચ્છે છે કે આ થાય, એટલા માટે કારણ કે પોલિટિક્સ છે, અંદરની લડાઈ છે અને એટલે રૂપાલાના પણ વિરોધીઓ ત્યાં છે. એવી કોઈ બાબત છે કે જે આરોપ આ આંદોલનને લઈને અથવા રોષને લઈને થાય છે કે રાજકારણનો ભાગ છે? તદ્દન ખોટી વાત છે. આ તો એક સંસ્કૃતિની વાત છે ને. સ્વયંભૂ દરેકે દરેક ક્ષત્રિય અને ક્ષત્રિય સિવાય પણ માલધારી સમાજ, બ્રહ્મ સમાજ, અનેક સમાજ, ગઢવી સમાજ, અનેક સમાજો અમને અત્યારે સમર્થન કરી રહ્યા છે. એટલે એ તદ્દન ખોટી વાત છે. એકોએક 100% ક્ષત્રિયોની લાગણી ગવાણી છે એટલે એ સમાજ બહાર આવ્યો છે. એટલે આમાં કોઈ આયોજિત નથી, કોઈનો હાથ નથી, કોઈનો દોરી સંચાર નથી અને કોઈ આ આયોજિત આંદોલન નથી. આ સ્વયંભૂ આંદોલન છે અને સંસ્કૃતિ માટેનું આંદોલન છે જે સમાજને કાળી ટીલી લગાડવાનો પ્રયાસ કર્યો છે એક જીદને કારણે. જેને 562 રજવાડા આપી દીધા તો તમે એક સંસદ સભ્ય પણ જતું નથી કરી શકતા. આ પ્રકારની સંસ્કૃતિ છે. અને સંસ્કૃતિ, ભારત દેશ અને ધર્મ એ કોઈ બીજા લોકો ક્ષત્રિયોને શીખવાડે એ કેટલું ઉચિત છે. એટલે કોઈક સંજોગોમાં ક્ષત્રિયો સ્વીકારી ન શકે એવી સ્પષ્ટ વાત છે. આ તો એવી વાત થઈ ને કે ભાજપ જે છે તે પોતાના પોલિટિકલ અથવા આંતરિક અસંતોષને કારણે 2 લોકો બદલી શકે, પરંતુ સમાજ નારાજ થયો છે તો તેને દરકિનાર કરી રહ્યું છે વાત, અને ભાજપ આ વાતમાં સહમત નથી થઈ રહ્યું કે આંતરિક અસંતોષમાં 2 બદલો, પરંતુ આટલો મોટો સમાજ આટલો ગંભીરતાથી વાત કરી રહ્યો છે, વિરોધ કરી રહ્યો છે, તો શું આ પછી આગામી સમયમાં જો સ્થિતિ આવીને આવી રહી તો રૂપાલાનો વિરોધ તો છે જ, પરંતુ ભાજપનો પણ વિરોધ થશે? ચોક્કસ ભાજપનો વિરોધ થશે. આ એક રૂપાલા પૂરતી હવે વાત નથી રહેવાની અને આખા ભારતમાં આ પક્ષને નુકસાન થઈ શકે છે. એમાં એવો આખા ભારતનો 22 કરોડ ક્ષત્રિયોમાં આ વાત જવાની છે. સંસ્કૃતિની વાત છે એ કોઈ દિવસ સીમિત રહે નહીં. એટલે આખા દેશમાં આખા પક્ષ માટે આ વાત થવાની છે અને એને નુકસાન ચોક્કસ થવાનું છે. જો મોટે ભાગે એવું થતું હોય છે રમજુબા, કારણ કે સામાજિક આંદોલનો આપણે પહેલાં પણ જોયા છે કે જેમ જેમ આગળ વધે, કારણ કે સરકારમાં ભાજપ છે, ચાહે રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય, તાકાત એમની પાસે છે એ માનવું પડે, ત્યારે સમાજના કેટલાક લોકો, મોટા આગેવાનો એ આગળ જતા સમજૂતી કરી લેતા હોય છે. જો એવી કોઈ સ્થિતિ સર્જાય તો? નહીં, એ કોઈ સ્થિતિ સર્જાવાનો પ્રશ્ન જ નથી. કારણ કે એવો જે પ્રયાસ શ્રી પરસોત્તમભાઈએ કર્યો હતો એ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને એના દ્વારા ક્ષત્રિય સમાજને જે પ્રેશર કરવાનો પ્રયત્ન કર્યો એનાથી ક્ષત્રિય સમાજ વધારે આક્રોશિત થયો છે. એટલે આ સમાજનું સ્વયંભૂ આંદોલન છે ને, અન્ય સમાજો પણ આ સંસ્કૃતિની વાત બરાબર સમજ્યા છે. એટલે એ પણ સહકાર આપી રહ્યા છે કે કોઈ એક વ્યક્તિની જીદ, જેને 562 રજવાડા આપી દીધા, તો તમે એક ખાલી સંસદ સભ્ય પર જતું નથી કરતા. દેશની આ નૈતિકતા જાળવવા માટે, સંસ્કૃતિ જાળવવા માટે
બિલકુલ. દેવેન્દ્રભાઈ, આપને પૂછવા માંગીશ કે ક્ષત્રિય સમાજ જો 26 બેઠકોમાંથી એક પણ ટિકિટ નથી અપાઈ, અગાઉ પણ જેટલા મોટા ક્ષત્રિય નેતાઓ હતા ભારતીય જનતા પાર્ટીએ સાઇડલાઇન કર્યા જ્યારે અચાનક સરકારનું આખું માળખું બદલાઈ ગયું ત્યારે હવે આ સ્થિતિમાં આપને લાગે છે કે ક્ષત્રિયો માટે આ મુદ્દો તો છે જ, પરંતુ રાજકીય રીતે પણ ભાજપને દબાણમાં લાવવાનો પણ આ મુદ્દો છે કે આગળ જતા ભાજપ આ સમાજને ઇગ્નોર ન કરે? આપને લાગે છે આ મુદ્દો એટલો મોટો અને મહત્વનો છે? નહીં, આ મુદ્દાને લઈને કે ભાઈ ભવિષ્યમાં કોઈ ટિકિટ મળી શકે ક્ષત્રિય સમાજને એવી કોઈ વાત નથી, પણ ક્ષત્રિય સમાજને અન્યાય થયો છે કે જે રૂપાલા જે એમને જે ટિપ્પણી કરી છે એ મુદ્દા લઈને ક્ષત્રિય સમાજનું માન ગવાયું છે, એ મુદ્દો વિશેષ છે. કારણ કે લોકસભામાં 26 બેઠકોમાંથી કોઈ પણ બેઠક એવી નથી કે જે અત્યારે ક્ષત્રિય સમાજને ટિકિટ પણ નથી મળી, અને ઘણી બધી કચ્છ માનો કે ક્ષત્રિય સમાજની બહુ મોટી વસ્તી છે પણ એસસી એસટીના ત્યાં ઉમેદવાર એસસી એસટીની બેઠક છે એટલે ત્યાં ન આપી શકે, પણ વિધાનસભામાં ઘણી બધી ટિકિટો અપાયેલી છે. એટલે આ મુદ્દા ઉપર પ્રેશર લાવી અને પોલિટિકલી બીજી ટિકિટ બીજી જગ્યાએ મળે કે વિધાનસભામાં પ્રતિનિધિત્વ વધે એવી કોઈ વાત અત્યાર સુધીમાં કોઈ પણ જે લોકો આ આંદોલનમાં સક્રિય છે એમાંથી ક્યાંય પણ એવી વાત આપણને સાંભળવા નથી મળી કે ભવિષ્યમાં પોલિટિકલ પ્રેશર ઊભું થાય રાજકીય પાર્ટીઓ ઉપર, એવું નથી લાગતું. બિલકુલ. રમજુભા, આપને એ પૂછવા માંગીશ કે હવે આગળના દિવસોમાં આપણે જોઈએ તો, કારણ કે અહીંથી આજે 3 વાગ્યાની જે બેઠક હતી તેના પર સૌ કોઈની નજર હતી કે આજે પહેલીવાર એવું થઈ રહ્યું હતું કે સરકાર સીધી રીતે આપને બધાને મળવાની હતી. હવે જ્યારે મામલો અહીંથી આગળ વધ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજનો આગામી સમયમાં આગામી દિવસોમાં આ 1 મહિના દરમિયાન મોટો શું રોડમેપ રહેશે? આગળના દિવસોમાં કેવા કાર્યક્રમો જોવા મળશે? આગળના દિવસોમાં જિલ્લે મિટિંગો, જિલ્લે આયોજનો આ બધું થવાનું છે અને ક્ષત્રિય સમાજને વધુમાં વધુ સંગઠિત કરવાનો પ્રયાસ થવાનો છે. અન્ય સમાજોને પણ સહકાર આમાં અમને મળી રહ્યો છે એટલે એ પણ પ્રયાસ થયા છે અને બધાને પણ આ એક વાત સમજ્યા છે અન્ય સમાજો, એ પણ એમનો પણ આભાર, કારણ કે આ વાત કોઈ માંગણીની નથી. પહેલી વાત એવું બને છે કે ભારત દેશમાં નૈતિક અધપતન રોકવા માટે અને એક સમાજ એને ઉપાડે છે મુદ્દો, તો એને અન્ય સમાજો પણ આવકારી રહ્યા છે અને આ કોઈ લેવાની વાત નથી, આ એક સંસ્કૃતિ બચાવવાની વાત છે. ના, પણ એક તર્ક એવો પણ આપવામાં આવે છે કે જે રૂપાલાના સમર્થકો દ્વારા આપવામાં આવે કે સ્લીપ ઓફ ટંગ, અચાનક બોલાઈ ગયું છે. તો એ અચાનક બોલાઈ ગયું છે એની 2 વાર માફી પણ માગી. ગઈકાલે તો CR પાટીલે પણ 2 હાથ જોડીને વિનંતી કરી. તો પછી સમાજ એ વાતને ક્યાં વાત અટકે છે અથવા અધૂરી રહે છે? અધૂરી નથી. એ માફીનું છે ને ફક્ત નાટક છે. આના પહેલાં પણ મને એમનો એક અનુભવ છે કે અને છેલ્લી એમની પોતાની પત્રકાર પરિષદ, એમાં પણ એમને છેલ્લું વાક્ય જે બોલ્યું છે, આપ બરાબર અભ્યાસ કરો તો છેલ્લે પત્રકારોને એમને કીધું ને એ હૈસા કે તમે શું કામ આટલું બધું. એટલે મને પણ એક આનો અનુભવ છે. એ રાજ્યસભાના સભ્ય હતા, અમે સમાજના 3-4 લોકો ગયા હતા એક કામ માટે, એટલે બહુ એમને એવું વર્તન કર્યું. એટલે એ આવા ટેવાયેલા છે અને આને માફીને પાત્ર જ નથી. કોઈ પણ માફી માગે આ વાત, અને એની રીત પણ ખોટી છે. સમાજ પાસે આવીને માફી માંગવાને બદલે સમાજને ઇનડાયરેક્ટ પ્રેશર કર્યું, એટલે કોઈ પણ સંજોગોમાં આ માફ થઈ શકે એવી વાત જ નથી. જયરાજસિંહ તો એ દિવસે કહેતા હતા કે આ વિવાદ અહીં સમાપ્ત થાય છે, હવે કોઈ મર્દનો બચ્ચો હોય તો મારી સાથે વાત કરે. તો પછી એ વિવાદ ત્યાં સમાપ્ત થવાની ઘોષણા કેમ કરી? ના, તમને લોકોને અંદર લીધા નહોતા, વાતમાં નહોતા લીધા? ના, એ શું છે, રાજકીય આગેવાન છે, એમની ફરજના ભાગરૂપે એમને જે કાંઈ કર્યું હોય, અમે સમાજનો પક્ષ મૂકીએ છીએ, એટલે બીજી કાંઈ અમે વાત આવતી નથી. દેવેન્દ્રભાઈ, સવાલ એ છે કે જેમ આપે કહ્યું તે મુજબ કે કચ્છમાં વસ્તી છે, પરંતુ ત્યાં SC સમુદાય પણ મોટી સંખ્યામાં છે, એટલે ત્યાં ટિકિટ ફાળવાય છે. હવે ક્ષત્રિયોની સંખ્યા છે, પરંતુ આપને લાગે છે કે કોઈ એક બેઠક પર અલગ માત્રામાં ડિવાઇડેડ છે? કદાચ એ સ્થિતિ જે છે તેના કારણે પણ, કારણ કે આપણે જોયું છે કે પાટીદારોએ જ્યારે આંદોલન કર્યું ત્યારે સરકારે CM સુધી બદલ્યા છે. આ તો ખાલી ઉમેદવાર બદલવાની વાત છે, પરંતુ આપ જુઓ છો ક્યાંક કે એક જગ્યાએ એકજૂટ મતદારો ન હોવાને કારણે પણ ઘણીવાર સરકાર નિર્ણય લેવામાં વિલંબ કરતી હોય છે. એટલે મોટા ભાગે આપણે જ્યારે વાત કરીએ છીએ કે બધી વિકાસ ને બધી ઘણા બધા મુદ્દાઓની બધી ચર્ચાઓ થતી હોય છે, પણ જ્યારે વાસ્તવિકતા એ છે કે જ્યારે ચૂંટણીઓ આવે, લોકસભા હોય વિધાનસભા હોય, ત્યારે હંમેશા જ્ઞાતિના ગણિતને ધ્યાનમાં રાખીને જ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી કરતા હોય છે.
માનો કે રાજકોટ બેઠક છે તો હંમેશા એવું છેલ્લા 2009થી એવું કહેવાય છે કે રાજકોટ બેઠક છે તો એ કડવા પટેલ સમાજની ડોમિનેટ સીટ છે, પોરબંદર છે તો લેવા પટેલ સમાજની સીટ છે, ભાવનગર છે તો કોળી ઉમેદવાર ત્યાં હોવો જોઈએ. આવા જ્ઞાતિના ગણિતને ધ્યાનમાં રાખીને જ ઉમેદવારોની પસંદગી બધા રાજકીય પક્ષો કરી રહ્યા છે. એટલે મુખ્ય વાત એ છે કે કયા પક્ષને ધ્યાનમાં રાખી કયા પક્ષનું ક્યાં કેટલું વજન છે કે કેટલી વસ્તી છે અને કેટલા મતદારો ત્યાં છે એ બધાનું કેલ્ક્યુલેશન જોઈને જ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી કરતા હોય છે. હવે વાત ક્ષત્રિય સમાજની હોય તો ક્ષત્રિય સમાજ માટે માનો કે ભાવનગરમાં છે કે સુરેન્દ્રનગરમાં છે એમાં વસ્તી વધારે છે તો પણ ત્યાં કોળી સમાજની પણ વસ્તી વધારે છે આ બંને સીટ ઉપર, તો રાજકીય પક્ષો અત્યાર સુધી કોળી સમાજને તે ટિકિટ આપે છે. એટલે જ્ઞાતિના ગણિતને ધ્યાનમાં રાખીને જ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી કરતા આવ્યા છે. રમજુભા, સાથે વાત એ પણ છે કે જે પ્રકારનો વિરોધ છે અને આપે શરૂઆતમાં પણ કહ્યું કે જ્યારે આંદોલન અથવા તો આ વિરોધ શરૂ થયો ત્યારે રૂપાલાની વિરુદ્ધમાં જ હતું કે ભાઈ એ સ્લોગન પણ હતા કે ભાજપ તુજસે વેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં. હવે જ્યારે ભાજપ રૂપાલાને બદલવા તૈયાર નથી ત્યારે આપ જેમ કહ્યું તે મુજબ કે ભાજપનો પણ વિરોધ થશે કારણ કે પાર્ટી તો એ જ છે, તો શું તેનો ઇનડાયરેક્ટ ફાયદો આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને થશે? આપ એવું કહેતા હતા કે વડાપ્રધાન મોદીમાં આપ નેતા જુઓ છો, સમાજે પણ હંમેશા સપોર્ટ કર્યો છે, તો આવનારા સમયમાં કારણ કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ આપના જ સમાજના છે, તો શું કોંગ્રેસને સપોર્ટ થશે? એવું કાંઈક સમાજ કોઈ પણ પક્ષને એવી રીતે સપોર્ટ કરતો નથી, પણ જે કાંઈ એમના કામ હોય, મોદી સાહેબ અમારા એક 26 જાન્યુઆરી 2014 PM બન્યા પહેલાં અમારે એક રાજપૂતાણી કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન હતા અને ત્યારે સાહેબ એવું બોલ્યા હતા કે ભાઈ રાજપૂતાણીના કોઈ પણ કામ માટે હું કોરો ચેક આપું છું. એટલે સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે આ કોરો ચેક દેવાનો સમય આવી ગયો છે અને આ રાજપૂતાણીની લાગણી છે કે આ ઉમેદવાર બદલાય. દેવેન્દ્રભાઈ, ઓવરઓલ જો જોઈએ કારણ કે હવે 5 અઠવાડિયા જેટલો સમય બાકી છે, આપને શું લાગે છે કે પાર્ટી તરફથી, કારણ કે સમાજ તરફથી તો વાત અત્યારે રમજુવા કરી રહ્યા છે, ભાજપ તરફથી શું ગતિવિધિઓ થઈ શકે છે આ વિરોધને, ચાહે એ પૂરો કરવા માટેની હોય કે પછી રાજકીય રીતે નુકસાન ન થાય તેની શું સ્ટ્રેટેજી હોઈ શકે? એ તો બહુ ચોખ્ખી વાત છે કે બીજેપી ગુજરાતમાં અત્યારે ડેમેજ કંટ્રોલની કવાયતના એક મોડ ઉપર છે, કારણ કે આ જે વિવાદ થયું છે રાજકોટ બેઠક માટેનો રૂપાલાની ટિપ્પણી પછી, એટલે અત્યારે આમ જોવો તો જ્યારે ઉમેદવારોની પસંદગીની બાબત હોય તો સૌથી પહેલાં ભાજપે ઉમેદવારો પસંદ કર્યા હતા અને ચૂંટણી પ્રચાર પણ ખૂબ આગળ વધી ગયો હતો અને આમ એક વન વે જેવું ચિત્ર હતું. અને એકાએક છેલ્લા થોડા દિવસોથી આ વિવાદ શરૂ થયો છે ત્યારથી બીજેપી થોડા બીજેપીના ચૂંટણીના કાર્યક્રમો જુઓ કે એની સભાઓ જુઓ કે પ્રચારને થોડી અસર થઈ છે. એટલે હજી 12 તારીખથી ગુજરાતમાં ફોર્મ ભરવાનું શરૂ થશે તો એની પહેલાં ઝડપથી ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ પ્રકારે આનો નિવેડો લાવી અને એને જે ચૂંટણી પ્રચારની ગાડી છે એ ફરી પાછી જે સ્થિતિમાં હતી એ સ્થિતિમાં આવી જાય એવી એક કવાયત કરવી પડશે અને એવું થશે. આવનારા સમયમાં કારણ કે માલધારી સમાજે પણ આપને સપોર્ટ કર્યો છે, શું એવું કોઈ વાત કરી છે અથવા તો કોઈ આયોજન છે કે જેટલા સમાજ સપોર્ટમાં છે તે તમામને પણ સાથે રાખવામાં આવે? એટલા માટે કારણ કે આપણે એવું માની લઈએ કે જો આ સ્થિતિ આજની જે છે તે આવનારા સમયમાં યથાવત રહેશે તો જેમ દરેકનો વિરોધ, જે સમાજનો વિરોધ ભાજપ સામે હોય, નાનો મોટો તમામ, એ તમામને સાથે લેવામાં આવી શકે? વિરોધ હોય કે પક્ષમાં હોય, આ આખી પ્રજાનો પ્રશ્ન છે કે ભારતમાં નૈતિક મૂલ્યોનું અધપતન થઈ રહ્યું હોય અને એમાં અટકાવવાની વાત જ્યારે આપણે કરતા હોય ને કોઈ માંગણી ન હોય ત્યારે સર્વ સમાજને અપીલ છે ને, સર્વ સમાજ સહકાર આપી રહ્યો છે સામેથી, એટલે એ સર્વ સમાજનો પણ હું આભાર માનું છું. ખરેખર સાચી વાત દેશ માટે બધા સમજી રહ્યા છે અને અમને જાતે સામેથી સપોર્ટ આપી રહ્યા છે, એ એક સારી વાત છે. ભાજપ હંમેશા એવી રીતે પ્રોજેક્ટ કરે છે કે આ ચૂંટણી વડાપ્રધાનને ફરી એકવાર મોદીને ફરી એકવાર PM બનાવવા માટે છે, તો પછી આપને નથી લાગતું કે જે ગતિવિધિ આપ કરો છો, કારણ કે આપ વડાપ્રધાન પ્રત્યે તો આપ સોફ્ટ છો જ, કે જે આપના સમાજના દરેક નેતામાં, દરેક આગેવાનમાં દેખાય છે, તો આ નુકસાન તો તેમને જ થવાનું છે જો આપ પહોંચાડશો 8 સીટો પર? તો ના, એ રીતે મુદ્દાને જોવાનો નથી. સંસ્કૃતિનો મુદ્દો જ્યારે આવે
ત્યારે અમારી વાત પણ એમને સમજવી પડે, આખા સમાજની વાત હોય એ અમારી એમને રિક્વેસ્ટ છે. Yes. એટલે અત્યાર સુધી અમે કોઈ દી માગ્યું નથી, અત્યાર સુધી કોઈ દી એક પણ ટિકિટ આપી નથી, મંત્રીઓ નથી બનાવ્યા, કોઈ દી અમે કીધું નથી, કોઈ દી અમે એને એ પ્રમાણે રજૂઆતો પણ ત્યાં અમને પણ મારો તો meeting સવાલ કરી એ જ છે કે એટલે જ્યારે આપની પાસે એમને તાકાત સમજવા છે, માટેની અમે વિનંતી આપે કરીએ. અત્યાર સુધી કહ્યું કેમ નથી આપનો સમાજ જે સાઈડ એ સિવાય ભાજપ માટે બીજો પડકાર આંતરિક અસંતોષ છે, કારણ કે આપણે સાબરકાંઠા જેવી બેઠકનું પણ ઉદાહરણ લઈએ. આ પરિસ્થિતિમાં આપને લાગે છે કે ભાજપે આ કલ્પના નહોતી કરી જ્યારે 26 બેઠકો જીતવાની વાત કરતું હતું ત્યારે, તો પછી આવનારા સમયમાં એક બે બેઠકો એવી હોઈ શકે કે જ્યાં ખરેખર ઘર્ષણની સ્થિતિ એટલે કે ભાજપ માટે થોડી વધારે મહેનતની સ્થિતિ સર્જાય, બધા મુદ્દાઓને આવરી લેતા. જે વાત આપની વાત સાચી છે કે તમે જુઓ કે 15-20 દિવસ હતો તો ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ઉમેદવારોને જાહેર કર્યા ગુજરાતના, ત્યારે પરિસ્થિતિ એવી હતી કે કોઈ આમ એના માટે બહુ સારું ચિત્ર હતું અને 5 લાખની લીડથી જીતશે અને 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી માટે બહુ ઇઝીલી જીતશે એવું એક વાતાવરણ હતું. પણ જેમ જેમ સમય જતો ગયો અને આ થોડા વિવાદો આંતરિક વિવાદ બહાર આવવા માંડ્યા, વડોદરામાં, સાબરકાંઠામાં, જુનાગઢમાં અને અમરેલી, ભાવનગર, એટલે સૌરાષ્ટ્ર ઉપરાંત બીજા બધા જિલ્લાઓ કે સંસદીય મત વિસ્તારમાં જ્યારે આંતરિક વિવાદ બહાર આવ્યો છે, તો ભાજપ અત્યારે આમ જુઓ તો આ વિવાદોને સમાવવા માટેના એક કવાયતમાં પડી છે અને થોડી બેકફૂટ પર આવી છે. તો અત્યારે સિચ્યુએશન એવી છે કે ભાજપ જો આ જે છે વિવાદો જે ટાળવાની વાત છે એ ડેમેજ કંટ્રોલ નહીં કરે, જો ઝડપથી આ ડેમેજ કંટ્રોલ નહીં થાય તો આગામી ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં ક્યાંક રાજકીય નુકસાન સહન કરવું પડે એવી પણ સ્થિતિ આવે. કેટલીક બેઠકો પર તો વધારે નુકસાન થાય એવી પણ સ્થિતિ સર્જાય એવી શક્યતા આવી હતી. બિલકુલ, એટલે એક સમયે પાર્ટી જે જીતવાની વાત અથવા 5 લાખના માર્જિનની વાત કરતી હતી, તે કેટલીક બેઠકો આની આ પરિસ્થિતિ રહી તો ગુમાવી પણ શકે છે. અને એ વાત કારણ કે અલગ અલગ સમાજ મેદાને છે. જ્યારે માલધારીઓ વાત કરતા હોય ત્યારે ગાયોને લઈને જે તેમના પ્રશ્નો છે, તેઓ ક્ષત્રિય સમાજ જ્યારે ભાજપની સામે છે ત્યારે તેમને પણ પોતાના પ્રશ્નો યાદ આવે છે અને એટલા માટે માલધારી સમાજ પણ મેદાને છે. અને જ્યારે સમાજો ભેગા થાય ત્યારે સામે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પાર્ટી હોય, પાર્ટી કોઈ પણ હોય, ચાહે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ, નાનું મોટો કોઈ પણ ઉમેદવાર હોય, એને હરાવવાની તાકાત ધરાવે છે. ત્યારે દેવેન્દ્રભાઈ, સવાલ એ પણ છે કે જે સ્થિતિ છે અત્યારે, એની એ સ્થિતિ કારણ કે 1 મહિનાનો સમય બાકી છે. હવે ભાજપનું એવું થઈ રહ્યું છે કે કદાચ આ મુદ્દાઓ ન હોત તો ભાજપ એગ્રેસિવલી પ્રચાર કરી રહ્યું હોત, પક્ષ પલટાનો દોર ચાલુ ને ચાલુ હોત. હવે ભાજપના તમામ કાર્યક્રમો કે જે સ્ટ્રેટેજી હતી તે સતત ડાયવર્ટ થઈ રહી છે એવું લાગે છે. ભાજપ પોતાના ટાર્ગેટ પ્રમાણેની સ્ટ્રેટેજી રચી પરંતુ એક્ઝિક્યુટ નથી કરી શકતું કારણ કે પ્રશ્નો બીજા ઊભા થયા છે, સામાજિક હોય કે આંતરિક અસંતોષ હોય, એટલે પ્રચાર એ તરફ નથી થઈ રહ્યો. અત્યારે જે વાતાવરણ જે ગુજરાતમાં ઊભું થયું છે એમાં જે નેતાઓ જે પ્રચારમાં જાય છે તો અત્યારે સૌથી મોટો જે વાત છે એ આંતરિક અસંતોષ બહાર આવે છે કે કાર્યક્રમો થાય તો ત્યાં એ મુદ્દો સૌથી વધારે ચર્ચાય છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલીમાં આંતરિક વિરોધ થયો છે, જુનાગઢમાં લોહાણા સમાજ એક વિરોધ થયો છે કે જે ઉમેદવારને જે ટિકિટ 3જી વખત અપાઈ છે ત્યાં, તો એની સામે લોહાણા સમાજમાં પણ વિરોધ થયો છે. તો આવી જે વાત છે તો પ્રચારમાં જે મુદ્દાઓ અત્યાર સુધી લઈને જે ભાજપ જતું હતું તો હવે થોડું એ બેકફૂટ ઉપર અત્યારની પરિસ્થિતિમાં આવી ગયું છે કે જ્યાં સુધી આ વિવાદ શાંત ન પડે ત્યાં સુધી એ બીજા જે એમનો મૂળ એજન્ડા હતો એ એજન્ડાને લઈને આગળ વધી ન શકે અથવા તો એને બહુ મોટી અસર થઈ છે એવું ચોક્કસપણે કહી શકે. બિલકુલ, આ સ્થિતિ સર્જાઈ છે 26 બેઠકોની. રમજુભાઈ, એ જાણવા માંગીશું કે રાજકોટ બેઠક પર એવી પણ વાત છે કે અપક્ષ ઉમેદવાર ક્ષત્રિય સમાજના ઘણા બધા ઊભા રહી જઈ શકે છે. શું એવી કોઈ રણનીતિ છે આવનારા દિવસોમાં કે જ્યાં રૂપાલાને ન બદલાય તો તેમને ચેલેન્જ કરવા માટે જ અપક્ષ તરીકે લડવામાં આવે ને એ પણ મોટી સંખ્યામાં લડવામાં આવે? એવો એક વિચાર રજૂ થયો છે પણ હજી ફાઇનલ સ્ટ્રેટેજી બની રહી છે. એટલે જ્યારે સમાજની વાત સ્વીકારવામાં ન આવતી ત્યારે સમાજ કોઈ પણ પ્લાનિંગ રણનીતિ કરે એટલે સ્વાભાવિક છે.
બિલકુલ તો જે સ્થિતિ છે તેમાં રોજ ઉતાર ચઢાવ આવી રહ્યા છે રાજકીય રીતે પણ ભારતીય જનતા પાર્ટી સામેના પડકાર પહાડની જેમ વધી રહ્યા છે રમજુબા આપનો અને દેવેન્દ્રભાઈ આપનો ચર્ચામાં જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર તો આવનારા સમયમાં નક્કી થશે કે આખરે આ વિરોધનો વંટોળ છે તે કઈ દિશામાં આગળ વધે છે જો સ્થિતિ ન સંતોષાઈ જે પ્રકારેની માંગ છે તે મુજબની અને પાછો ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ તો ખરો જ તો પછી પાર્ટીએ 26માંથી કેટલીક બેઠકો ગુમાવવાનો પણ વારો આવી શકે છે